ડૉક્ટરે કહ્યું છે ડાયાલિસિસ કરવું પડશે. ગભરાઈ ગયા છો, મૂંઝાઈ ગયા છો, શું કરવું, કેમ કરવું, આજીવન કરવું પડશે? તો આ વિડીયો તમારા માટે છે. ડાયાલિસિસથી મૂંઝાવાની જરૂર નથી. ડાયાલિસિસ એક સેકન્ડ ચાન્સ છે, એક જીવન દોરી છે. જ્યારે કોઈ પણ કારણસર ડિહાઇડ્રેશન, ઇન્ફેક્શન, કોઈ ટોક્સિન કે અન્ય બીમારીને કારણે કિડની પોતાનું કાર્ય જે લોહીને સફાઈ કરવાનું અને પેશાબ બનાવવાનું નથી કરી શકતી, ત્યારે તે કાર્ય માટે ડાયાલિસિસનું મશીન ઉપયોગમાં લેવામાં આવે છે, જે તમારા લોહીમાંથી કચરો છે એ સાફ કરી આપે છે. મોટાભાગના લોકોને ડાયાલિસિસ એ કિડનીને સુધારા માટે, એને કાર્યરત થવા માટે, અવકાશ આપવા માટેની એક થેરાપી હોય છે કે જ્યારે કિડની ફરીથી રિસ્ટાર્ટ થઈ જતી હોય છે ત્યારે ડાયાલિસિસની જરૂર નથી પડતી. અને અમુક કેસમાં જ્યારે કિડનીમાં પરમેનન્ટ ડેમેજ થઈ ગયો છે તો પણ હજારો કરોડો લોકો અત્યારે ડાયાલિસિસ સાથે સારું જીવન જીવી રહ્યા છે. અમુક કેસમાં ત્યારે ટ્રાન્સપ્લાન્ટનો પણ ઓપ્શન અવેલેબલ હોય છે. માટે જ્યારે પણ હવે ડાયાલિસિસ કરવાનું કોઈને આવે તો ગભરાવું નહીં. તમારા ડૉક્ટરને મળી, સમજી અને તે મુજબ આગળ વધવું.